જી, આપનું નામ જણાવો અને આપ કેટલા સમયથી છો? મારું નામ ખાતુ સિંહ છે અને 2001 થી અત્યાર સુધી અહીંયા છું. આપ નિલેશ સર સાથે ક્યારે જોડાયા? 2001 થી જ એમને સાથે જ હતા. આપ નિલેશ સર સાથે એમને શું કામ કરતા હતા ત્યારે? એમના સાથે મહારાષ્ટ્રથી જ પોસ્ટ પર નોકરી કરતા. રસોઈનો. નિલેશ સરને રસોઈ જમવામાં કેવું ભાવતું હતું? બોલો. બહુ તો આમ સાદી રસોઈ વધારે એમને સારી લાગતી હતી. તમને ક્યારે એવું કીધેલું છે કે સ્પેશિયલ ડિશ બનાવવા માટે આજે આ બનાવવું છે, આ બનાવવું છે? એ કંઈ કોક જ દિવસ આમ અઠવાડિયામાં અમુક દિવસો ફિક્સ હતા. એમને શું ભાવતું? એમને ગોટા એક વધારે સારા લાગતા હતા. ગોટા? હા. પછી ખમણ. આપે આની પહેલા બીજે ક્યાં કામ કરેલું છે? ના, જ્યારથી ગુજરાતમાં આવ્યા થોડા દિવસ માટે હોટલમાં નોકરી કરેલી, પછી અહીંયા એનકેમાં જ્યારથી આપણે એક મારા રિશ્તેદાર સંપર્કમાં લાવીને પછી અહીંયા મને નોકરી મૂકી ત્યારથી અહીંયા જ છું. ખાસ આપે વાત કરી કે સાદી રસોઈ જમવાનું પસંદ કરતા હતા. હા. તો એમાં કયા શાક હોતા હતા? કેવું એનું ગળપણ, એમને કશું કેવું ખાસ? સાદી રસોઈમાં એમનું કહેવાનું મતલબ કે ગિલોડા છે, પરવર, ભીંડા, પછી દાળ ભાત, પછી કોક દિવસ કઢી હોય ગુજરાતી. ક્યારે એવું બન્યું છે કે એમને તમને કીધું કે આજે આ બનાવો, તમે બનાવ્યું, કદાચ એમને ના ભાવ્યું હોય, એવું ક્યારે થયું? ના, એવું સાહેબ જ્યારે ટેબલ પર જમવા બેસતા ત્યારે કોઈ દિવસ એવું નહીં બન્યું, પણ કદાચ કોઈ રસોઈમાં કંઈ ખામી હોય જેમ મેં પછી કદાચ કીધું હશે કે આ વસ્તુમાં ખામી હતી, બીજી વખત ધ્યાન રાખજો. તો ના, છોકરાની જેમ જ અમને રાખેલા છે. આજે તમે જર્ની માટે કામ કરી રહ્યા છો, હા, એક તમારા બોસ છે, હા, તમે જયારે એમને ખાવાનું પીરસો છો હા, ત્યારે તમને એવું થાય કે કદાચ ભૂલ રહી ગઈ હોય? હા. ઘણી વખત એવું થાય કે કદાચ આપે હમણાં જ વાત કરી કે જમ્યા પછી મને કહેતા કે હવે આવું કર્યું. હા. તો એક બોસ અલગ અલગ રીતે વર્તતા હોય. હા. તમે બીજે કશે કામ કરો તો એમનું કહેવાનું લઢણ અલગ હોય કે આ કેમ આમ ના છે. હા. તો એ બાબતમાં નિલેશ સર કહો. કોઈ બી દિવસે અમારી કોઈ ભૂલ હોય તો ભૂલ થઈ જાય તો કોઈ દિવસ અમને આમ ઉશ્કેરીને જે અમુક ખખડાવતા એવું અમારે કોઈ દિવસ બન્યું નહીં. અને કોઈ પણ કામમાં ભૂલ થાય તો એનો સુધારો કરવાનો પ્રયત્ન કરતા હતા કે ભાઈ આવું બીજી વખત ના કરશો. કે આપે વાત કરી કે તમે એક હોટલમાં પણ નોકરી કરી હતી શરૂઆતમાં. હાજી. તો આજે કોઈ બોસ પોતાનું આવડું મોટું બનાવેલું વર્ચસ્વ, હા, એમનું ખાસ કોઈ મોટા વ્યક્તિનું અગત્યનું એમનું ઘર, હા, તમને એવું કહે કે આ ઘર તમારું જ છે ત્યારે તમને કેવું? ઘર અમારી જે ફેમિલી અમે જે રીતના રહેતા હોય એ જ રીતના અમે અહીંયા રહ્યા તો જ આ 25 વર્ષ કાઢ્યા છે. કેમ બીજે ક્યાંય જવાનું મન નથી થયું? અમારા જે સાહેબ જે જતા રહ્યા નિલેશ સર, એ પ્લસ અત્યારે જે અમારા જે મોટા જે સાહેબ છે પીએમ સર છે, એ અત્યારે હાલમાં અમારી હર તકલીફમાં એ અમારી કોઈ પણ નાની મોટી કોઈ તકલીફ આવે હર તકલીફમાં એ અમને ઊભા રહે છે અને પ્લસ એમના મારે બધી હર વસ્તુમાં અમને સહયોગ કરે. એટલે પછી બીજે જઈએ તો બી મારે કામ જ કરવાનું છે અને અહીંયા અમને એવું નહીં લાગતું કે અમે અહીંયા નોકરી કરીએ છીએ. અમને એવું જ લાગે કે અમે અમારું ઘર જ છે. આપ ક્યાંથી આવો છો? અમે ડુંગરપુર ડિસ્ટ્રિક્ટ લાગે છે મારું, પણ આમ ગુજરાત બોર્ડર ઉપર છે. રાજસ્થાન જ છે. તમારા ગામથી મૂકીને અહીંયા આવું અજાણ્યા લોકો વચ્ચે, હાજી, અને આવું કોઈ વ્યક્તિત્વ મળવું કે જે તમને દીકરાની જેમ રાખે, હાજી, આમ ખરેખર કેવું લાગે છે તમને? એ બી અમારા સારા ક્રમ મા બાપના કે અમારા તો જ અમને આવા સારા વ્યક્તિ મળ્યા. ને અત્યારે આ 25 વર્ષ 24 વર્ષથી હું અહીંયા છું, એટલે કહેવાનો મતલબ કે સાહેબ જોડે આવ્યા પછી જ મારું લગ્ન થયા. આપણે વાત કરી કે પેલા સાહેબ સાથે જોડાણા ત્યારે તમે લગભગ છોકરા જેવા. હા. તો ત્યારે અમુક સમજણ આપણામાં ના હોય, આપણાથી કદાચ કશું કામ કરતી વખતે ભૂલ થઈ જાય. હાજી. તો ત્યારે કેવી રીતે તમને સમજાવતા? નિલેશ સરનો સ્વભાવ એકદમ સારો, એકદમ કહેવાનો મતલબ કે ભૂલ થઈ જાય પણ કોઈ દિવસ એ માણસની આમ 4 માણસોને વચ્ચે ઉતારી નાખવાનું કે એવું બધું અમે કોઈ સ્ટાફથી જોયું નથી. અને અત્યારે કોઈ પણ માણસ મારાથી જો ભૂલ થઈ હશે તો કદાચ કોઈ ગેસ્ટ હશે, કોઈ પણ
એ હશે અને કદાચ ભાઈ આ વસ્તુ આવી હતી પાછળથી જ અમને તમે વાત કરી કે તમારા લગ્ન પણ સર સાથે જોડાના પછી થયા. આ પછી જ થયા. તો ત્યારે કોઈ એવો પ્રસંગ બનેલો લગ્ન વખતે એ આવ્યા હોય અથવા એમને કશું એવી ભેટ મોકલી હોય જે તમને ભેટ કહેવાનો મતલબ કે મારી ફેમિલીથી મળીને હર તકલીફમાં ઊભા રહેલા છે. મને એવું નહીં લાગતું કે આ સાહેબ જોડે હું અહીંયા નોકરી કરું છું. ક્યારે એવું થયું કે મેડિકલ ઇમરજન્સી આવી હોય અને તમે સરને વાત કરી અને સર હા, અડધી રાતે 12 વાગે 2 વાગે બી ફોન કર્યા હશે મેડિકલ માટે, મારી કોઈ ફેમિલી મારા પોતાના માટે. તો કોઈ દિવસ એવું નથી રહ્યું. અને હું બી ખુદ બીમાર થયો છું, કોઈ બી તો સારીમાં સારી જગ્યાએ લઈ જઈને સાહેબે ટ્રીટમેન્ટ કરાવ્યું હશે. આજે નિલેશ સર 4 વર્ષથી નથી, તો તમે કોને ગુમાવ્યા એવું લાગે છે? એ 4 વર્ષથી નથી, અમની બધવાની કમી દેખાય છે. આટલા વર્ષથી અમને જોડાયેલા આવે ને એ વ્યક્તિ ના હોય તો કમી તો લાગે થોડી. નિલેશ સર માટે કઈ ખાસ તમારે કેવું હોય છેલ્લા શબ્દોમાં? નિલેશ સરની કમી અમને દેખાય છે અને એમને માટે હવે ભગવાન એમના અમે બહુ તમે એમને માટે પ્રાર્થના જ કરી શકીએ. આપે જ્યારે સાંભળ્યું કે હવે સર નથી રહ્યા, હા, ત્યારે તમે શું કહેતા? અમને વિશ્વાસ જ નહોતો એ વાતમાં. જ્યારે આ વાત સાંભળવામાં આવે ને ત્યારે કે એવું બની જ નહીં શકે. જેમ કે સાહેબ ચા નાસ્તો બધું કમ્પ્લીટ બધું તૈયાર થઈને જ ફેક્ટરી ગયેલા હતા. કોઈ બીમાર કે એવું કઈ વાત તો અમને થોડું એમ લાગતું હતું, પણ કદાચ કોઈ તકલીફ હશે હોસ્પિટલ ગયા છે સાહેબ. ત્યારે તમે ક્યાં હતા? હું અહીંયા જ હતો આ બંગલામાં. અને અમારા જે એક બીજા મહારાજ છે છોટુભાઈ કરીને રસોઈયા, એમને મને મેસેજ આપ્યા કે કદાચ મને પાકા આમાં જ નહીં પણ બધા સાહેબ ઘરમાં બધું એવું કહેવાનું મતલબ જે જોડે છે બધા એવું લાગે છે કે સાહેબનું કંઈક વધારે તકલીફ છે કે